સુરતની ખટોદરા પોલીસે વૈભવી શોખ પૂરા કરવા ગરફોડ ચોરી કરતા રેઢા આરોપીને ઝડપી પાડી કાયદેસરની કાર્યવાહી હાથ ધરી છે। પોલીસે આરોપી પાસેથી રોકડા ₹20,000 કબજે કરી કાયદેસરની કાર્યવાહી હાથ ધરી છે। ખટોદરા પોલીસ મથકમાં નોંધાવેલી ફરિયાદ પ્રમાણે સુરેશભાઈ શ્રવણભાઈ રમાવત માધવબાગ સોસાયટીમાં પોતાના પરિવાર સાથે રહે છે અને કેટરર્સનો ધંધો કરે છે। સુરેશભાઈએ પોતાની ફરિયાદમાં જણાવ્યું હતું કે ગઈ તારીખ 12/5/2024ના રોજ પોતાની રામાવત કેટરર્સની ઓફિસમાં ચોરી થઈ હતી। ટેબલના ડ્રોઅરમાંથી ₹1,20,000 ચોરી થઈ ગયા હતા, જેથી તેમણે પોલીસ ફરિયાદ નોંધાવી હતી। આ ફરિયાદના આધારે ખટોદરા પોલીસે આરોપીને પકડવાના ચક્રો ગતિમાન કર્યા હતા, જે અનુસંધાને ખટોદરા પોલીસની ટીમને બાતમી મળી હતી કે રામાવત કેટરર્સની ઓફિસમાં ચોરી કરનાર આરોપી ખટોદરા યુનિક હોસ્પિટલ 4 રસ્તા પાસેથી પસાર થવાનો છે, જેથી પોલીસે બાતમીના આધારે આરોપી આકિબ ખાન ઉર્ફે મોહસિન આરિફ ખાન પઠાણને ઝડપી પાડ્યો છે। પોલીસે આરોપી પાસેથી 20,000 ચોરીના કબજે કર્યા છે। આરોપીને પૂછપરછમાં તેણે જણાવ્યું હતું કે પોતાના વૈભવી મોજ શોખ પૂરા કરવા માટે ચોરીની ઘટનાને અંજામ આપતો હતો અને મોજ શોખ પૂરા કરતો હતો। આરોપી વિરુદ્ધ ખટોદરા પોલીસ મથકમાં અગાઉ પણ એક ગુનો નોંધાયેલો છે। હાલ તો સમગ્ર મામલે પોલીસે આરોપીની ધરપકડ કરી કાયદેસરની કાર્યવાહી હાથ ધરી છે। રિપોર્ટર હિતેશ પ્રજાપતિ, જનાદેશ ન્યૂઝ, સુરત।